જુદી જુદી દ્રષ્ટિકોણ. સ્ત્રી છે, કન્યા છે. કોઈ એવો કવિ હૃદયનો શ્વસનો નહીં નીકળ્યો, એક પણ સસરાજી એવા નહીં નીકળ્યા કે પોતાની દીકરીનું સ્વાગત કરે. ડિસેમ્બર મહિનામાં માધવબાગમાં કથા હતી, બેન સાંભળવાની કથા રાખી. મોટું આયોજન હતું, 108 પોથીનું સુંદર આયોજન થયેલું. એ કથામાં પણ મેં આ વાત કરી હશે પહેલે દિવસે. અને પુનિત ભજન મંડળ તરફથી આયોજન હતું, બહુ સુંદર આયોજન, સુંદર કાર્યકર્તાઓ, ઉત્સાહી બધા. જે હેતુ માટે કરવામાં આવ્યું તે હેતુ પણ બહુ સુંદર રીતે એમનો સર્વ થયો. મારી સાથે સંસ્થાના એક ભાઈ હંમેશા રહ્યા કરે, પ્રતિનિધિ તરીકે કંઈ પણ મને જરૂર પડે કે આ તે ઉતારો પણ એ લોકો મુંબઈમાં જ આપ્યો હતો, સતત મારી સાથે રહેતા હતા. પહેલે દિવસે કથા સાંભળી હશે મેં. છઠ્ઠે દિવસે સવારે એમણે એક કાગળ મારા હાથમાં મૂક્યો. એ કાગળ હજી સુધી મેં મારી ભાગવતજીની પોથીમાં રાખ્યો છે. કવિ હૃદયના ભાઈ એમણે કહ્યું, ભાઈ પહેલે દિવસે તમે જે બધાનું ધ્યાન દોર્યું કે કેમ દીકરીને આપણે સ્વાગત કરવા માટે કોઈ ગીત કેમ નથી? એ કહે છે કે મેં ગીત લખવાનો પ્રયત્ન કર્યો છે કે કન્યા જ્યારે પરણીને સાસરે આવે ત્યારે આ ગીત જો ગવાય. અને લગ્ન ગીતના જ રાગમાં છે. બહુ સુંદર ગીત એમણે લખ્યું છે. કેટલીક પંક્તિઓ આપણે ગાઈએ. આ જ્યારથી મારા હાથમાં આવ્યું છે ને ત્યારથી જેટલી મને ઈચ્છા થાય છે અમુક અમુક કથાઓમાં, એટલે દરેક કથામાં તો કહી ન શકું, કથા જુદી જુદી હોય, પણ જ્યાં જ્યાં મને ઈચ્છા થાય ત્યાં અમે આ ગીત ગાયું છે, ગવડાવ્યું છે. અને અનેક લોકોએ ઝેરોક્સ લઈ લઈને કહ્યું છે કે અમારી પાસે પણ લગ્ન પ્રસંગ આવી રહ્યો છે, અમે આ ગાઈશું, અમે આ એ કરીશું. કેટલીક પંક્તિઓ પ્રયત્ન કરીએ ગાવાનો. પહેલી પંક્તિ કેટલી સરસ લખી એમણે. આજે લક્ષ્મી આવી અમ આંગણે, આજે આજે લક્ષ્મી આવી અમ આંગણે, આજે લક્ષ્મી આવી સૌના મનડામાં હરખ નમાય, સ્વાગત ભાવે થાય લક્ષ્મી અમ આંગણે. હરણામાં હરખ નમાય, સ્વાગત ભાવે થાય લક્ષ્મી અમ આંગણે. એને દીકરી ગણીને અમે રાખશું, એને એને દીકરી ગણીને અમે રાખશું, એને વહુ ગણશોના પારકું ઘર, મળ્યો છે સુંદર વર લક્ષ્મી અમ આંગણે. વહુ ગણશોના પારકું ઘર, મળ્યો છે સુંદર વર લક્ષ્મી અમ આંગણે. એકાદ કથામાં હું ગીત રજૂ કરતો તે વખતે મને પ્રભુએ પ્રેરણા આપી કે વહુ ઘરશોના પારકું ઘર, મળ્યો છે સુંદર વર. એટલે એક અર્થમાં તો થાય કે જે વર મળ્યો છે તે સુંદર છે, પણ આપણા ભજનોમાં આ શબ્દ સુંદર વર શબ્દ કેટલીય વખત ઠાકોરજી માટે વપરાયો છે, પરમાત્મા માટે વપરાયો છે. તેનો અર્થ એમ પણ કરી શકાય ને કે વહુ ગણશોના પારકું ઘર, મળ્યો છે સુંદર વર
હવેથી અમારા ઘરના જે ઠાકોરજી છે કે અમારા ઘરના જે ઈષ્ટદેવ છે, આપણા જે આરાધ્ય દેવ છે ને, બેટા હવે તમારે પણ એની જ સેવા કરવાની છે. અને આટલો સુંદર ઈષ્ટદેવ તમને પણ મળ્યો છે, ગણશો ના પારકું ઘર. બેટા એની સેવા કરશો ને તો બધું પ્રાપ્ત થઈ જશે. અને હું તો હંમેશા કહું કે આ સુંદર વરની શરણે જે જાય ને એને શું નથી મળતું? કન્યાના માતા પિતા પાસે જે વસ્તુઓની અપેક્ષા રાખે, કન્યાને ત્યાંથી આટલા મળે ને આટલા પૈસા મળે કે આ વસ્તુ મળે, જા લઈ આવ ને તારા પિતાને આમ કે, અરે ભગવાન પાસે બેસીને માગને. તું મહેનત કર અને મહેનત જ્યાં તારી ખૂટે ત્યાં પરમાત્મા પાસે માગ. કન્યાના પિતા આગળ શું પેલું કૂતરાની જેમ જીભ પકડાવતો બેઠો છે? એને દીકરી તો આપી, હવે તને શું આપે બીજું? ઈશ્વર પાસે માગ. મળ્યો છે સુંદર વર, લક્ષ્મી આંગણ. આગળ કહ્યું છે, છીએ સાસુ વહુ એવું ન લાગશે, છીએ સાસુ વહુ એવું ન લાગશે, હળી મળીને કરશું સહુ કામ, સાથે હરિ નામ લક્ષ્મી આંગણે. હળી મળીને કરશું સહુ કામ, સાથે હરિ નામ લક્ષ્મી આંગણે. બહુ સુંદર ગીત બનાવ્યું છે. મેં તો અમુક પંક્તિઓ વાંચી. જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. અને માત્ર એકાદ વ્યક્તિના જીવનમાં નહીં, સમગ્ર સમાજની અંદર એ આવે તો કલયુગ કંઈક દૂર થાય. અને સાથે પણ કથાની અસર થતી હોય છે. કથા કંઈ સાવ વ્યર્થ જતી નથી. અનેક પરિવારોમાં સ્વાગત થયા છે કન્યાઓના. લખેને કંઈક ભૂલ કરી હોય ને તો જાગ્યા ત્યાંથી ફરી કરવી. કદાચ કંઈક દીકરીના હૃદયને દુઃખ થાય, હવે બહુ શબ્દ નહીં વાપરો, દીકરીના હૃદયને દુઃખ થાય. અને આ શબ્દ મને બહુ ગમ્યો. થોડા વખત પહેલા કથા હતી, એ બેન એમ જ કયા કરે, મારી 6 દીકરીઓ અને દીકરીઓ મળીને બહુ સરસ તૈયારી કરી. બધી દીકરીઓ એટલું બધું, હું કહું કે તમે આયોજન બહુ સુંદર કર્યું, આટલું બધી દીકરીઓ છે ને મારી તો દીકરીઓ સરસ કર્યું. હું મનમાં વિચાર કરું કે દીકરાઓ 2 છે, 6 દીકરીઓ છે એમ કેમ કર્યા કરે છે? અને પછી વાત એવી હતી કે 2 દીકરાઓની 2 વહુઓ, 2 દીકરીઓ અને દીકરા, મોટા દીકરાની પણ 2 વહુઓ, આ બધું મળી 6. અને સાસુમાં બધાને કે દીકરીઓ જ છે મારી. તમને ખબર ન પડે કોણ વહુ ને કોણ દીકરી. સરખું જ વર્તન, સરખું જ બધું. આવા પરિવારમાં લક્ષ્મીનો વાસ થાય. અને આઈ કુડ સી કે માત્ર બોલાતું નહોતું, એ અનુભવાતું હતું. એ પ્રકારનું વર્તન હતું કે તમે જો પરિવારને ઓળખતા ન હો, તમે કહી ન શકો કે આ વહુ છે, કે આ દીકરી છે, કે આ પૌત્ર. ઉંમર પરથી ખબર પડે કે આ નાની છે ને મોટી છે. પણ પુત્ર વધુ, વહુ અને દીકરી, આ ત્રણેયને એક જ કક્ષા. આ ઘરમાં જો લક્ષ્મી ન જાય તો બીજે જાય ક્યાં? યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે. નારદજી કે છે આ બધા દ્રશ્યો મેં જોયા. ત્યાંથી ફરતો ફરતો હું યમુના તટે પહોંચ્યો. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરે રઘુ. જ્યાં પરમાત્માની લીલાઓ થઈ હતી એ પવિત્ર ભૂમિમાં હું આવ્યો. એક દ્રશ્ય જોયું. એક યુવતી બેઠી હતી, ઉદાસ હતી, ખિન્ન હતી, આંખમાં આંસુ હતા. બાજુમાં 2 વૃદ્ધ પુરુષો પડેલા હતા. હું તો ત્યાંથી પસાર થયો, પણ જેવો હું નજીકથી પસાર થયો કે પેલી સ્ત્રી એકદમ ઊભી થઈ ગઈ અને મને કહેવા લાગી, ગો ગો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, તમે ક્ષણ માટે ઉભા રહો. મેં પૂછ્યું, બેન તું કોણ છે? એણે પોતાનો પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા. મારું નામ ભક્તિ છે. અને આ 2 વૃદ્ધ પુરુષો તારી બાજુમાં પડ્યા છે તે મારા દીકરાઓ. ઇમૌ મે તનયૌ મતૌ. એ બંને મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય.
નારદજીને નવાઈ લાગી કે માં વૃદ્ધ હોય અને દીકરા જુવાન હોય તો જાણે સંસારનો નિયમ છે, પણ અહીંયા આગળ દીકરાઓ વૃદ્ધ અને માં યુવતી, આવું કેમ? પૂછ્યું અને ભક્તિએ કહ્યું છે કે આ કળિયુગનો પ્રભાવ છે. હું તો ગમે તે રીતે મારું યૌવન ટકાવી રહી છું, પણ મારા દીકરાઓ વૃદ્ધ થયા છે. નારદજી, તમે સંત છો, આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરો. બેહોશ પડ્યા છે. નારદજીએ ખૂબ પ્રયત્નો કર્યા, કંઈ વળ્યું નહીં. આકાશવાણી થઈ છે, એક દર્થન તુ સત્કર્મ સુરર્ષય તું સમાચર. હે નારદજી, તમે આના માટે કંઈક સત્કર્મ કરો. નારદજી વિચાર કરતા 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 બધે વિશાલ ધામમાં આવ્યા. એમણે સનત કુમારોને પૂછ્યું કે હવે તમે જ કહો, હું કયું સત્કર્મ કરું જેનાથી આ જ્ઞાન અને વૈરાગ્ય યૌવન પ્રાપ્ત કરે. સનત કુમારોએ કહ્યું છે, નારદજી તમે ભાગવતની કથા કરો, ભાગવતની કથા કરો. નારદજીએ કરી, બધાને આમંત્રણ આપ્યું છે. નારદજીએ કથા કરી. પરિણામ એ આવ્યું, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. ભક્તિદેવી પ્રસન્ન થઈ ગયા. ભક્તિદેવીએ નારદજીને પૂછ્યું, વરદાન માંગો, શું જોઈએ છે? નારદજી સંત છે, કે છે માં એક જ વસ્તુ માંગુ છું, ભક્તોના હૃદયમાં તમે નિવાસ કરો, બસ. ત્યારથી ભક્તિદેવી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યના 3જા અધ્યાયમાં આ બધી કથા કહી છે. ક્યારે કથા કરવી, શું કરવું, એના વિશે પણ બધી સ્પષ્ટતાઓ કરી છે, વર્ણન કર્યું છે. કેટલીક વાતો જો જોયું હોય તો જોઈ શકીએ. ક્યારે કથા કરવી, આ પહેલો પ્રશ્ન બધાના મનમાં થાય. ભાગવતને જો પ્રમાણ માનતા હો તમે, શાસ્ત્રને, લોકો શું કહે છે તે નહીં. શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર એમ કહે છે, દીનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતમ. કોઈ જ નિયમ નથી. જ્યારે મનમાં પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ નિર્માણ થાય ત્યારે તમે ભાગવતની કથા સાંભળી શકો છો. ભાદરવો જ જોઈએ કે ચૈત્ર જ જોઈએ કે કારતક જ જોઈએ, ગ્રંથમાં લખ્યું નથી. જ્યારે ઈચ્છા થાય. ભોજનને માટેના પણ નિયમો કરતા એવું કહ્યું કે ઉપવાસ કરીને જ સાંભળવું એવો હઠાગ્રહ નથી, પણ સુંદર રીતે સાંભળી શકાય એવા નિયમ દેવો, એવું ભોજન રાખવું. કથા સાંભળવામાં વિઘ્નરૂપ ન થાય એવું ભોજન રાખવું. પછી તમને જે રીતે અનુકૂળ આવતું હોય તે. મહાત્મ્યના 4થા અધ્યાયની અંદર આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીની કથા છે. એક સ્પષ્ટતા શરૂઆતમાં જ કહી દઉં કે શ્રીમદ ભાગવતમાં વાર્તાઓ ઘણી છે, અને આ બધી વાર્તાઓ સુંદર પણ છે, રસપૂર્ણ પણ છે અને પ્રસિદ્ધ પણ છે. આપણે જે 7 દિવસ કથા કરીશું, કારણ કે હું જાણું છું મારી આગળ એક કેળવાયેલો શ્રોતા વર્ગ બેઠો છે. અબોધ શ્રોતા વર્ગ જો હોય તો ઘણી વખતે વાર્તાઓ વધારે કહેવી પડે, પણ આ એક કેળવાયેલો શ્રોતા વર્ગ છે, જેણે વાર્તાઓ અનેક વખત સાંભળી છે. એટલે હું વારંવાર વાર્તાઓ નહીં કહું, તત્વ ઉપર આપણે વધારે જોર આપીશું. વાર્તાઓ મહત્વની છે, વાર્તાઓ નકામી છે આ કહેવાનો મારો બિલકુલ આશય નથી, પણ જે વાત તમે જાણો છો એ જ મારે ફરીથી એક વખત કહેવાની હોય તો આઈ એમ જસ્ટ વેસ્ટિંગ માય ટાઈમ એન્ડ યોર ટાઈમ. જે દાદીમાં કરતા હોય ને પૌત્રને ઊંઘાડવા માટે, એકની એક જ વાર્તા રોજ. પૌત્રને તે હોય, દાદીમાં વાર્તા કે દાદાજી વાર્તા કહો, દાદાજી વાર્તા શરૂ, તો રોજ બધી વાર્તાઓ દાદાજી ક્યાંથી લાવે? દાદાજી પાસે એક વાર્તા એવી હોય કે હંમેશા ચાલે, કારણ કે આ વાર્તાનો હેતુ શું છે? છોકરાને ઊંઘાડી દેવાનો વાર્તા, એ જ હેતુ છે. એટલે ઘણી વખત તો દાદાજી જાણી જોઈને ઇન્ટરેસ્ટિંગ વાર્તા નથી. આવું મારે થતું. દીકરીઓ જે છે, હું વાર્તા કહું રાખતો, કારણ કે
દાદીમા પાસે મેં વાર્તાઓ સાંભળી હતી, કથામાં આવશે ત્યારે ઘણી વખત કહેતો હોઉં છું, વારંવાર કહું છું. જ્યારે જ્યારે રાતમાં સૂતી વખતે દીકરીઓ પાસે હોય ત્યારે બહુ વાર્તા નાની હતી ત્યારે ઊંઘે જ નહીં, 2 વાર્તા કહો, પછી કહો ત્રીજી કહો, પછી કે ચોથી કહો, ઊંઘી જ ના હોય. અને એના મમ્મી મને કહે હજી ઊંઘ્યા નથી, આ લોકો નથી ઊંઘ્યા, વાર્તા સાંભળે છે. પછી મને કહે તમે બી ઇન્ટરેસ્ટિંગ વાર્તા કહો છો, છોકરાઓ ઊંઘે કેવી રીતે? છોકરાઓને ઊંઘાડવા માટેની વાર્તા જુદી હોય. વાર્તા જો બહુ ઇન્ટરેસ્ટિંગ કહીએ તો છોકરાઓને તો ઇન્ટરેસ્ટ આવે, સુઈ જ ના શકે. ત્યારથી કંઈક શીખવા મળ્યું કે કંઈક શીખવવું હોય ત્યારની વાર્તા જુદી ને ઊંઘાડવા માટેની વાર્તા જુદી. દાદા હોય વૃદ્ધ, છોકરાને કહે, છોકરો એક વાર્તા સાંભળે, બીજી સાંભળે, ત્રીજી સાંભળે, આવું કંઈક કરે. પછી દાદાજીને ઊંઘ આવતી હોય, છોકરાને ના આવતી હોય, નહીં દાદાજી વાર્તા કહો. દાદાજી પાસે એક એવી વાર્તા હોય કે એમાં પછી છોકરો ગેરંટીથી સુઈ જાય. એ વાર્તા કેવી? બહુ સહેલી છે, તમને કહી રાખો, કામ લાગશે. શરૂ કરે દાદાજી વાર્તા. જો બેટા, એક મોટું મેદાન હતું. છોકરાઓનું વિચારવાનું, સ્ત્રી બધવાનું, મોટું મેદાન હતું. હા, પછી બેટા એ મેદાનની વચ્ચે એક મોટો અનાજનો ઢગલો હતો. કેટલો મોટો? આટલો મોટો. અચ્છા, હા દાદાજી. પછી બેટા છે ને એ અનાજના ઢગલાની આજુબાજુ ઘણા બધા ઝાડ હતા. હા, પછી બેટા એ ઝાડની ડાળીએ ખૂબ બધા પંખીઓ હતા. હા, પછી બેટા આ બધા પંખી હતા ને, એમાંથી એક પંખી આવ્યું, પેલા ઢગલામાંથી એક દાણો લીધો ચાંચમાં અને ફર કરતું ઉડી ગયું. પછી બીજું પંખી આવ્યું, એને પણ ચાંચમાં દાણો લીધો, ફર કરતું ઉડી ગયું. પછી બીજું પાછું પંખી આવ્યું, એને પણ ચાંચમાં દાણો લીધો, ફર કરતું ઉડી ગયું. પછી પાછું એક પંખી આવ્યું, એને ચાંચમાં દાણો લીધો, ફર કરતું ઉડી ગયું. પછી પાછું પંખી આવ્યું, ચાંચમાં દાણો લીધો, ફર કરતું ઉડી ગયું. છોકરાને આંખો ઘેરાવા માંડી. હા દાદાજી. પછી કઈ નહીં બેટા, પછી પાછું પંખી આવ્યું, ચાંચમાં દાણો લીધો, ફર કરતું ઉડી ગયું. હા દાદાજી. પછી હવે પંખી આવ્યું, દાણો લીધો, ફર કરતું ઉડી ગયું. હા, છોકરો આવું, દાદાએ આવું. વર્ષોથી તમે એકની એક વાતો દુખાઈ તો કે બધા આવી. તમે પેલી અજામિલની કથા નહીં કીધી. માજી તમને ખબર છે? પેલી મારે કહેવાની મતલબ શું છે? તમે પૂછતા આવો છો એનો અર્થ જ કે તમને ખબર છે અજામિલની કથા. પછી શું કામ પૂછો છો? આવડે છે ને, પતી ગઈ વાત. નહીં કહું, તત્વો ઉપર વધારે કરીશ. હા, કેટલાક લોકો એવા છે કે કદાચ પહેલી જ વખત ભાગવતની કથા સાંભળવા બેઠા હશે તો સ્કેલેટસ પોઈન્ટ ફોર્મમાં કહી દઈશ કે શું છે દેખા. તત્વને પકડી શકાય એટલા માટે જરૂરી હશે એટલી જ વાર્તા કહીશ. વાર્તા કહીને ટાઈમ પૂરો નહીં કરો. તો જ ભાગવતની કથા મારા અને તમારા બંને માટે કંઈ ઉપયોગી થઈ પડશે. તુંગભદ્રા નામનું નગર, એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ છે અને ધુંધુલી નામની પત્ની. સાત્વિક અર્થ સમજી લે. તુંગ એટલે શિખર અને ભદ્ર એટલે કલ્યાણ. શિખરનું કલ્યાણ જ્યાં પ્રાપ્ત થઈ શકે, શિખરનું ટોચનું કલ્યાણ જ્યાં સાધી શકાય એવું તુંગભદ્ર એટલે આ મનુષ્ય દેહ. એમાં આત્મદેવ એટલે આત્મા રહે છે અને એને ધુંધુલી નામની પત્ની છે. ધુંધુલી શબ્દની વ્યાખ્યા કરી છે શાસ્ત્રકારોએ. દ્વિધા બુદ્ધિ ધુંધુલી, કન્ફ્યુઝડ ઇન્ટેલેક્ટ, એ ધુંધુલી છે. આત્મદેવ અને ધુંધુલી સાથે રહે છે. સંસાર નથી, એમને કોઈ સંતાન નથી. આ સંતાન એટલે સંસારનું પ્રતીક છે. 2 જણા છે, કોઈ ત્રીજું નથી. આત્મદેવને બહુ ઈચ્છા કે મારે ત્યાં પારણું બંધાય. ઉપાયો બહુ કર્યા,
ઓકે વળ્યું નહીં. એક વખત આત્મદેવ જંગલમાં ગયા હશે, કોઈ મહાત્માને જોયા, એને કહ્યું મારે ત્યાં પાણું બંધાય એવી કંઈ તમે કૃપા કરો. પેલા મહાત્મા બહુ વિદ્વાન હતા. અને આત્મદેવના કપાળની રેખાઓ વાંચીને કહ્યું કે બ્રાહ્મણ, તારે ત્યાં આ જન્મની 7 જન્મ સુધી સંતાન યોગ નથી. આત્મદેવને કહ્યું કે મારા 7 જન્મનું ભવિષ્ય જે જોઈ શકે છે એ કમસે કમ આ 1 જન્મનું એક દુઃખ તો દૂર કરી શકે. પગમાં પડી ગયો. એ કે તમે આટલા બધા જ્ઞાની છો તો તમારે મારા પર કૃપા કરવી જ પડશે. તમે કંઈ પણ કરો, મને સંતાન યોગ ઉભો કરો. તમે જો નહીં કરો મારા માટે કંઈક આવો પ્રયત્ન, હું તમારી આંખ સામે આત્મહત્યા કરીશ, તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. જીદ કરી છે. સંતો પાસે કદી જીદ ન કરાય, મહાપુરુષો પાસે કદી જીદ ન કરાય. મહાપુરુષ પાસે તો જઈને શાંતિથી બેસવાનું હોય અને એની કૃપા જે વરસે એનો સ્વીકાર કરવાનો હોય. એને જેને ન કહેવાય કે આ આપો ને આ જ આપો, આ નહીં આપો તો આમ કરી નાખીશ. આ શરતોથી કદી શાસ્ત્ર પામી શકાતા નથી. પ્રાર્થના આવું કર્યું. શાસ્ત્રકારો કહે છે કે ભાગ્યમાં જે સુખ ન હોય એ ભોગવવા માટે જો માણસ જીદ કરે તો ભાગ્યમાં ન હોય એ બધા દુઃખ પણ ભોગવવા પડે છે. પેલા મહાપુરુષે આત્મદેવને ફળ આપીને કહ્યું છે કે આ ફળ તારી પત્નીને ખવડાવજો. ગર્ભવાસ રહે એટલે તારે જતા રહેવાનું યાત્રાએ 1 વર્ષ સુધી પતિ પત્ની બંને સત્યનું આચરણ કરવાનું, તારે ત્યાં પુત્ર જન્મ થશે. આત્મદેવ તો ખુશ થઈ ગયો. એટલે મહાત્માજીને વંદન કરી અને ઘરે આવ્યો. ફળ પોતાની પત્ની ધુંધુલીના હાથમાં મૂક્યું અને કહ્યું કે ઘર ભરે એટલે મને કહેજે, મારે યાત્રાએ જવાનું છે. પત્નીએ ફળ ખાધું. આત્મદેવ રોજ પૂછે તે ફળ ખાધું, તે ફળ ખાધું, પેલી ના પાડે. કારણ કે ધુંધુલીને ચિંતા રહે. જો ધુંધુલી જેનું નામ, ધુંધુલી જેનો સ્વભાવ, દ્વિધા બુદ્ધિ ધુંધુલી, એના મનમાં કન્ફ્યુઝન શરૂ થઈ ગયું કે હું આ ફળ ખાઈશ, અત્યારે તો હું કેટલી સુંદર છું, તો પછી જો ગર્ભ રહેશે તો મારો આકાર બદલાઈ જશે, મારું સૌંદર્ય ચાલી જશે. 7-8 મહિનાનો ગર્ભ હોય ને ગામમાં ઝાડ પાડવું આવે તો બધા લોકો તો દોડતા દોડતા જઈને બચી જશે. હું ક્યાં જઈ શકીશ? હું દોડી નહીં શકું. જન્મ વખતે બાળક બરાબર રીતે હોય તો ઠીક છે, એટલે જેટલી વખતે બાળકનો જન્મ થાય છે ને એટલી વખતે માતાનો પણ પુનર્જન્મ થતો હોય છે. આવી કંઈ તકલીફ થાય તો આ બધું મારે જોઈતું જ નથી. આત્મદેવ અને ધુંધુલી વચ્ચે ટસલ શરૂ થાય. આ સંસારના નિમિત્તે જ આત્મા અને બુદ્ધિ વચ્ચે ટસલ શરૂ થાય છે. બીજા અર્થમાં કહું તો સંત કૃપાનું ફળ આત્મા બુદ્ધિને કહે છે કે તું આ સંત કૃપા સ્વીકાર કર, તો બુદ્ધિ ના પાડે છે. કારણ કે બુદ્ધિને એમ લાગે છે કે સંત કૃપા વગર મારે જે બધું કરવું છે મુક્ત મને હું કરી શકું છું. હું જો સંત કૃપા સ્વીકારીશ તો બંધન ઊભું થશે. માટે બુદ્ધિ કદી કોઈ સંતના શરણે જવા તૈયાર થતી નથી. ધુંધુલી કોઈ દિવસ નથી. આત્મદેવ સંતની કૃપા તરફ ખેંચી જાય, આત્મદેવ સંતની કૃપાનું ફળ લાવીને બુદ્ધિને આપે, બુદ્ધિ તે સ્વીકાર નથી કરતી. આપણી બુદ્ધિ ક્યાં સ્વીકાર કરે છે? આપણી ધુંધુલી આ બેઠી અહીંયા છે, કરે છે સ્વીકાર? કેટલા મહાપુરુષો થયા છે ફ્રોમ ટાઈમ્સ ઇમેમોરિયલ. અનેક સંતો, મહાપુરુષો, વિદ્વાનો, જ્ઞાનીઓ, ધર્મોપદેશકો દરેક ધર્મની અંદર, દરેક ભાષાની અંદર, વિશ્વભરમાં થયા. દુનિયા સુધરી. એનું એક જ કારણ તમારા અને મારા મનમાં રહેલી ધુંધુલી નથી સ્વીકારવા દેતી. જે સ્વીકાર્યા એ ધન્ય થઈ ગયા. બર્ટ્રાન્ડ રસેલ બહુ મોટા ફિલોસોફર, 20મી સદીમાં થઈ ગયા. 100 વર્ષની ઉપરનું આયુષ્ય ગુજર્યું. એથિસ્ટ હતા પોતે, પણ એક બીજી વાત છે. બર્ટ્રાન્ડ રસેલ એક વખત એક ગામમાં ગયા અને એ ગામના ચર્ચનો જે પાદરી હતો એ બર્ટ્રાન્ડ રસેલને મળવા આવ્યો. પાદરી 60 વર્ષની ઉંમરે રસેલને મળવા આવ્યો.
હશે કહ્યું શું છે બોલો. પાદરી કે મારે તમને એક પ્રશ્ન પૂછો. હા બોલો શું છે. પાદરી કે છે હું 30 વર્ષ પહેલા આ ગામમાં આવ્યો હતો, નવો પાદરી તરીકે જ્યારે બન્યો હું, અને પહેલું મને ચર્ચ એ લોકોએ આ આપ્યું, હું આવ્યો અને એ વખતે નવો પાદરી જોવાનું જોશ મારામાં એક મને હતું કે ગામની શિકલ બદલી નાખીશ. 30 વર્ષથી હું દર રવિવારે સવારે જે ક્રિશ્ચનો જાય ને ચર્ચમાં પ્રાર્થના કરવા માટે માસને માટે, દર રવિવારે સવારે હું એટલું સરસ પ્રવચન કરું છું ચર્ચની અંદર, આખું અઠવાડિયું તૈયાર કરું કે આજે આ રવિવારે આ કહીશ આમ કહીશ. 1 કલાકના પ્રવચનમાં તો આખું અઠવાડિયું મહેનત કરું છું. જે કંઈક એવા પ્રસંગો બન્યા હોય ગામમાં તો એમાંથી લોકોને પ્રેરણા મળે એવી કંઈક વાત હું રજૂ કરું છું. 30 વર્ષથી હું આ પ્રવચન નિયમિત રીતે કરું છું, ગામને સુધારવાનો પ્રયાસ કરું છું, પણ ટુ માય ફેલ્યોર આઈ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને સ્વીકાર કરવો પડે કે હું જ્યારે આવ્યો તો એ વખતે ગામમાં જેટલી ચોરી દાળપાળી થતી તેના કરતાં 30 વર્ષ પછી વધારે થાય છે. હું જ્યારે આવ્યો ગામમાં 30 વર્ષ પહેલા ત્યારે જેટલા બળાત્કાર થતા હતા એના કરતાં આજે વધારે થાય છે. જે કંઈ ખોટું થતું હતું એ વધ્યું છે, ઓછું નથી થયું. તો શું મારી આ 30 વર્ષની મહેનત નકામી ગઈ? એ શું કર્યું આ 30 વર્ષ? મારી આખી જિંદગી હોમી દીધી અને લોકોના જીવનમાં તો કોઈ ફરક પડ્યો જ નહીં. આનું કારણ શું? રસેલે હસતા હસતા કહ્યું, માય ફ્રેન્ડ, યુ આર સેલિંગ થિંગ્સ વિચ નોબડી વોન્ટ્સ. તમે એ વસ્તુ લોકોને આપી રહ્યા છો જેની કોઈને જરૂર નથી. એવું કોઈ દુકાનદાર હોય કે જે માલની ડિમાન્ડ જ ન હોય એની દુકાન ખોલી દેશે? આનો ધંધો ચાલે કે? જે વસ્તુ કોઈને જોઈતી નથી તમે આપી રહ્યા છો. ધર્મ તે આ છે. તો વિચાર કરવા જેવો વિષય છે. કોઈને જોઈતું નથી અને છતાં આપનારાઓ કદી અટક્યા નથી. એ પણ કહી દઉં, અટક્યા નથી અને અટકશે પણ નહીં. એક મહાપુરુષની બહુ સરસ વાત મારા સાંભળવામાં આવી કે જબ તમે કોઈ વાત કહો ને, તમે जब आप कहते हो, मैं बोलता हूं तो जब आप कुछ कहते हो तो 1000 लोग सुनते हैं. 1000 सुनते हैं. जब 1000 लोग इकट्ठे होते, जब कुछ बोलते हो तो 1000 लोग सुनने के लिए इकट्ठे होते हैं, उसमें से 100 सुनते हैं सही रूप में. जब 100 सुनते हैं तो 10 चलते हैं, और अगर 10 चलते हैं तो 1 पहुंचता है. लेकिन वह जो एक व्यक्ति पहुंचता है उसके लिए हजारों को बोलना जरूरी है, हजारों को सुनाना जरूरी है. हमें कोई कहे कि हूं आटलू बधु बोले एक जन पहुंचो, तो एक भी पहुंचे इसके लिए बोलना जरूरी है. કહેવું જોઈએ કે માત્ર એક નથી પહોંચતો, અનેક લોકો પહોંચે છે, અનેકના જીવનમાં ફેરફારો થાય છે. કહેવાનો આશય કે આત્મદેવ જે મહાપુરુષોની કૃપા સંતોના ફળ લાવીને આપે છે એ બુદ્ધિ રૂપી ધૂંધુની કદી સ્વીકારતી નથી. હંમેશા તર્ક કરે છે. આત્મદેવે કહ્યું તારે ફળ લેવું જ પડશે. બુદ્ધિએ પોતાની બેનપણીને બોલાવી, તરુણી કુટિલા તસ્ય સખ્યગ્રે ચરુરોદક અહો ચિંતા મમોત્પન્ના ફલં ચાહમ ન ભક્ષયે. કહે છે મને પોતાની તરુણી કુટિલા તસ્ય કહે છે, કુટિલ હતી, એને બોલાવીને પૂછ્યું જીવનમાં સલાહ કોની પાસે લઈએ છીએ બહુ અગત્યની વાત છે. તમે સારા માણસ પાસે સલાહ લો ને તો યોગ્ય માર્ગ બતાવે, અને ખોટા માણસ પાસે સલાહ લો તો ક્યાંક જઈને ભટકાડી દે. કુટિલ હતી. એને કહ્યું હું શું કરું? પેલી બધી વાત સાંભળી લઈને કહ્યું જો પહેલી વાર તો તું કહી દે તારા પતિને તે ફળ ખાઈ લીધું. શું વાત કરે? ખોટું બોલું? હા, અત્યાર સુધી કહેતી હતી નથી ખાધું તે એ કહેવાનું હું તો ખોટું કહેતી હતી તમને, મશ્કરીમાં તમને કહેતી હતી, ત્યારનું ફળ ખાઈ લીધું છે.
હવે તારે કહેવાનું કે તને ગર્વ રહ્યો છે એમ તું તો પછી ગર્વ રહ્યો છે એમ કહું તો બાળક એ બેનપણીએ કીધું જો મારે હું ગર્ભવતી છું 1.5 મહિનો થયો છે હમણાં જ ખબર પડી છે મારું જે બાળક હશે હું તને આપી દઈશ ધુંધુલી પૂછે છે પણ મારા પતિને ખબર નહીં પડે પેલી સખી કે છે તું કેમ આમ કરે છે બધી યોજના મેં કરી દીધી છે કેમ ખબર પડશે તારા પતિને તું જેવું કહીશ કે ગર્ભવતી છે એટલે તારો પતિ તો યાત્રા કરવા નીકળી જશે એટલે આપણે બોલાવીશું ત્યારે આવશે એ પહેલાં ક્યાં આવવાનું છે હા એને તો ખબર નહીં પડે પણ ગામ લોકો ધુંધુલી પૂછે છે ગામ લોકોને તો ખબર પડે ને એ બેનપણી કે મેં બધું વિચારી લીધું તું ચિંતા જ નહીં કરતું મારા હાથમાં છે સલામત છે આજથી જ તારે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવાનું અને મને ગામમાં બધા પૂછે કેમ તમારા ધુંધુલી બેન આજકાલ કંઈ દેખાતા નથી એટલે હું કહીશ કે એને સારા દિવસો છે અને ડૉક્ટરે કહ્યું છે કમ્પ્લીટ બેડ રેસ્ટ ઊભા જ નથી થવાનું ગોઠવાઈ ગયું બેન ધુંધુલી પૂછ્યું આ ફળ બધું કેવું પડશે મારે આંગણામાં ગાય ઉભી છે ને ખવડાવી દે એમ કંઈક ફળ કંઈક છોકરાઓ થતા હશે ધુંધુલીએ પેલી બેનપણીએ કહ્યું એ પ્રમાણે બધું કર્યું પતિને ખોટું બોલીને મોકલી આપ્યો યાત્રાએ ફળ ખવડાવી દીધું ગાયને અને ચાદર ઓઢીને ધુંધુલી બેન સૂઈ ગયા બુદ્ધિ આ કરે છે આત્માને છેતરતી રહે છે બુદ્ધિ જ્ઞાની સંતોની કૃપાનું ફળ બુદ્ધિ પોતે કદી લેતી નથી કોઈ બીજાને જ આપી દે છે આત્માને આગ્રહથી જો બુદ્ધિ કદાચ કોઈ વખતે સંતોની પાસે જઈને બેસે કોઈ મહાપુરુષ કોઈ જ્ઞાની વિદ્વાનની પાસે જઈને બેસે તો બુદ્ધિ જે પકડશે ને ફળ એ પોતે નહીં રાખે બીજાને જઈને આપી આવશે પોતે ઉતારશે આ બુદ્ધિનો સ્વભાવ આ ધુંધુલીનો સ્વભાવ 7 મહિના પછી પેલી બેનપણીને પુત્રનો જન્મ થયો એણે લાવીને ધુંધુલીને આપ્યો આત્મદેવને ખબર પહોંચાડ્યા કે પુત્ર જન્મ થયો છે એટલે એટલો ખુશ થઈ ગયો આખા ગામને જમાડ્યું મારે ત્યાં દીકરાનો જન્મ થયો છોકરાનું નામ પાડ્યું ધુંધુકારી ધુંધુકારી શબ્દની વ્યાખ્યા છે ધુંધુમ સંસારમ કાળયતી રચયતી એ ધુંધુકાર આખા સંસારના બંધનો ઉભા કરે ને તે ધુંધુકાર 1.5 મહિના પછી પેલી ગાયને પણ એક પુત્રનો જન્મ થયો આખું શરીર મનુષ્ય જેવું માત્ર કાન ગાય જેવા નામ પડ્યું ગોકર્ણ ધુંધુકારી મહાન ખલ થયો ગોકર્ણ પંડિત થયો છે પંડિત શબ્દનો અર્થ પણ સમજવા જેવો છે પંડા ઈત પંડિત પંડા જેનામાં છે તે પંડિત પંડા એટલે બ્રહ્મ વિદ્યા આત્મજ્ઞાન વિષયક બુદ્ધિ એ જેનામાં છે એટલે જે પોતે પરમાત્મા તરફ ગતિ કરતો હોય અને બીજા અનેક લોકોને ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયત્ન કરતો હોય તે પંડિત છે જે જ્ઞાની છે પંડિત એ બહુ પવિત્ર શબ્દ છે લોકો પાનવાળાને પંડિત કહે પંડિતજી ચૂના લગાના એટલે પંડિતનું કામ કઈ ચૂના લગાડવાનું છે ભેળવાળાને પંડિત કહે પંડિત તીખા જ્યાદા પંડિતનું આ કામ છે કદી કોઈ પાનવાળાને પંડિત ન કહેશો કદી કોઈ ભેળવાળાને પંડિત ન કહેશો આ પંડિત શબ્દનું અપમાન છે અને શબ્દનો દુરુપયોગ કરવામાં તો માણસ એટલો હોશિયાર છે ગમે ત્યાં ગમે તે શબ્દનો ઉપયોગ કરે કેટલાય પવિત્ર શબ્દોને આપણે એટલી કનિષ્ઠ કક્ષામાં લાવીને મૂક્યા છે ઘસી નાખ્યા એબ્યુઝ કર્યા મિસયુઝ કર્યા શબ્દો અને એમાં નુકસાન તે શબ્દોને નથી થયું આપણને જ થયું છે પંડિતની જેમ બીજો શબ્દ આપણે દુરુપયોગ કર્યો છે તે છે ગુરુ શબ્દનું મહત્વ ચાલુ ગયું ગુરુજીનું છત્ર કેટલું ઊંચું હતું હવે ગલીના નાકે પાનવાળા પાસે 4 જણા ઉભા હોય કંઈક ચાવતા ચાવતા પેલું બકરું પાંદડો ચાવતું હોય ને રીતે અને કોઈ 5મું આવે એટલે આવ ગુરુ ગુરુ
શું કામ ભાઈ? તો એને ગુરુ કેમ કે છે? એને મને પહેલી પડીકી ખવડાવી હતી, લે ₹1.5 કેન્સર, હું એ લઉં છું તું એ લે, હું એ મરું છું તું એ મર. આ ગુરુ? અરે રાક્ષસ છે કે પોતે જે ખાડામાં પડે છે ખાડામાં તમને લઈ જાય છે. ગુરુ કોઈ દિવસ આવા લોકોને ગુરુ ન કહો, નુકસાન આપણને છે. એનું કારણ કે આવા લોકોને જ્યારે આપણે પંડિતને ગુરુ કહેતા હોઈશું ને, પછી કોઈ સાચો પંડિત, કોઈ સાચો ગુરુ સામે આવીને ઉભો રહેશે એટલે આપણે ઓળખી નહીં શકીએ, કારણ કે આપણને તો પંડિત શબ્દથી પેલો પાનવાળો યાદ આવે, આપણને ગુરુ શબ્દથી તો ચાવવા વાળો યાદ આવે. આ સાચા વ્યક્તિને ઓળખવાનું ભૂલી જઈશું, એની સામે ઝૂકવાનું ભૂલી જઈશું, નુકસાન આપણને થશે. એક અણમોલ તક જીવનમાં આવી હતી, ગુમાવી બેસીશ. શબ્દોનો સરસ ઉપયોગ કરો, સાચો ઉપયોગ કરો. ગોકર્ણ પંડિત થયા છે. ધંધુકારી રોજ નવી નવી ફરિયાદો લઈ આવે, આત્મદેવ હેરાન પરેશાન થઈ ગયો છે એને સમજાવીને, પણ ધંધુકારી એક વાત ન કરે. આમ ને આમ આત્મદેવની વૃદ્ધાવસ્થા આવી ગઈ, 60 વર્ષ થયા, હેરાન થઈ ગયો. એ વખતે આત્મદેવને સમજાવ્યું, ગાના કરતા તો નહોતો એ હલ્યો. હવે ગોકર્ણે આત્મદેવને બહુ સુંદર ઉપદેશ કર્યો છે, બહુ સુંદર શ્લોકો. મહાત્મ્યના 4થા અધ્યાયના 79 અને 80. ગોકર્ણ કહે છે આત્મદેવ, પિતાજી, દેહે સ્થિમાંસ રુધિરે ભિમતિં ત્યજત્વં જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવ ભક્તિનિષ્ઠઃ ધર્મં ભજસ્વ સતतं ત્યજ લોકધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વં. ગોકર્ણ કહે છે, પિતાજી, દેહે સ્થિમાંસ રુધિરે વિમતિં ત્યજત્વં. આ શરીરમાં આસક્તિ છોડી દો પિતાજી. મારો દીકરો આમ કરે, મારો દીકરો તેમ કરે. અરે પિતાજી, આસક્તિ છોડી દો. આ દેહ કોઈનો થયો નથી અને કોઈનો થવાનો નથી. આ દેહ છે શું? દેહે અસ્થિ માંસ રુધિરે વિમતિં ત્યજત્વં. આ દેહ એટલે તો હાડકા, માંસ અને લોહીનો માળો છે. બહારથી બહુ રૂપાળો દેખાય છે, પણ જરાક એક કરચ ખોલીને જુઓ, પછી જોવું નહીં ગમે તે. એમાં આસક્તિ રાખો છો. પ્રેમ હોય, લાગણી હોય, એના માટે ના નથી, આસક્તિ નહીં. એટલે એ દેહ મારી શાંતિને વિચલિત કરી દે, એ દેહ મારા આધ્યાત્મિક વિકાસને અટકાવી દે, એવું ન હોવું જોઈએ. લોકો તદ્દન બીજો જ બધું છોડી દો, ભાગી જાઓ, છોડે બધે જે, એવું નહીં. મારું છે, મારો ભાઈ છે, મારો દીકરો છે, મારી પત્ની છે, મારા બાળકો છે, બરાબર છે. પ્રેમ કરો, આસક્તિ. જે ક્ષણે એ વ્યક્તિ આપણી માનસિક શાંતિને ડિસ્ટર્બ કરતો થાય, કે જે ક્ષણે આપણા આધ્યાત્મિક વિકાસને રૂંધતો થાય, એ ક્ષણે આસક્તિ પર કાતર મૂકી દે. નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ દે. કારણ કે હું આ સંસારમાં આવ્યો છું, મારું અલ્ટિમેટ ધ્યેય છે ઈશ્વર પ્રાપ્તિ. મારું અલ્ટિમેટ ધ્યેય પરિવારનું પાલન કરવાનું નથી. હા, પરિવાર જવાબદારી છે, પણ હું એ સંસારની રમત રમવા નથી આવ્યો. હું સંસારમાં પ્રભુને પ્રાપ્ત કરવા આવ્યો છું, અને મને પ્રભુ પ્રાપ્તિમાં મદદરૂપ થાય એટલા માટે મેં સંબંધો બાંધ્યા, માતા, પિતા, પતિ, પત્ની, બાળકો, આ બધું. પણ જે ક્ષણે મારા બાંધેલા સંબંધો જ મને પ્રભુ પ્રાપ્તિમાં વિઘ્નરૂપ બનવા માંડશે, ત્યારે નારાયણ નામ જ લેતા વારે તજીએ.
The aim should be clear in mind. હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. મોટા ભાગના લોકો જીવનમાં ભટકી જાય છે એનું કારણ એક જ, હેતુ સ્પષ્ટ નથી. પોતે શા માટે આવ્યા છે ખબર નથી. હમણાં આટલું કરી નાખો પછી જોઈ જશે, હમણાં આટલું કરી નાખો પછી એ હમણાંમાં ટેમ્પરરીમાં જ આખી જિંદગી પૂરી થઈ જાય છે. વર્ષ કાઢી નાખો, 2 વર્ષ કાઢી નાખો, 5 વર્ષ કાઢી નાખો, 2 વર્ષ કાઢી નાખો, અને એમાં આખી જિંદગી નીકળી જાય છે, ખબર પડે છે. દેહે સ્થિમાંસરુધિરે વિમપિન્ત્યજત્વં જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ. મમતા તો એક ઈશ્વર સાથે હોય, મનુષ્ય સાથે કેવી? લાગણીનું પોટલું મૂકો તો એ જગ્યાએ મૂકો કે જ્યાં સચવાઈને રહે. માણસ એક 5,000 રૂપિયાની એફડી પણ કરાવતો હોય તો 2 જણને પૂછે ભાઈ આ બેંક કેવી, કોઓપરેટિવ છે, પૂરી તો નહીં જાય. એક 5,000 ઉપરડી જેની આમ જો તો કોઈ કિંમત નહીં, પણ છતાંય પૂછે હું મૂકું છું 5 વર્ષ માટે મૂકું છું, પછી પાછા મળશે ને. અલગ કોઈ કંપનીમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકતો હોય બધાને પૂછી જાય કંપની બરાબર છે ને ભાઈ, આના રિપોર્ટ કેવા છે, આમ છે. 5,000 રૂપિયા મૂકતા આપણે આપતો, અને સારી વાત છે, વિચાર કરીએ. જીવનની લાગણીનું પોટલું જ્યાં મૂકીએ છીએ એના માટે કોઈ વિચાર જ નહીં. જાયા સુતા, કારણ કે જેની પાસે તમે લાગણી મૂકો છો ને એ જ વ્યક્તિને તમે હેરાન કરવા માટેનો અધિકાર આપી દો છો. જેની સાથે પ્રેમનો બંધન જોડ્યું, જેની પાસે લાગણીનું બંધન જોડ્યું, એનો અર્થ કે એને આમંત્રણ આપ્યું એટલે તું મને હેરાન કર, તું કરીશ ને તો હું થઈ જઈશ. જેની સાથે લાગણી ન હોય એ માણસ ગમે તે કરે, આપણે હેરાન થતા નથી. માટે લાગણી આપીએ છીએ બહુ મોટી વાત કરીએ છીએ, એનું ગાંભીર્ય સમજાવવું જોઈએ. જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશમ જગદિદં જગ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. પિતાજી એનો વૈરાગી બનો, ભક્તિનિષ્ઠ બનો. આગલા શ્લોકમાં કહે છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્મ. આ લૌકિક ધર્મો છોડી દો, પરમાત્માની સાથે આવો, સતત સત્ય ધર્મની ઉપાસના કરો. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ કૃષ્ણ. સાધુ પુરુષોની સેવા કરો, બને એટલો વિદ્વાન જ્ઞાની મહાપુરુષોનો સંગ કરો. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ કૃષ્ણ. કામ કૃષ્ણ છોડી દો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. કોઈ બીજાના દોષ કે ગુણોના ચિંતનમાંથી તરત જ, આશુ એટલે તરત, છૂટી જાય. અત્યારે જ, હમણાં ખબર પડી, હમણાં બીજાના દોષ ને ગુણનું ચિંતન બંધ કરી. હું બીજાના ગુણની ચર્ચા કરું કે હું બીજાના દોષની ચર્ચા કરું એનાથી મને શું થાય? સેવા કથા રસમહો નિતરમ તિવત્રમ. ગોકર્ણ કહે છે પિતાજી સેવા અને કથા રસનું હંમેશા પાન કરો. પ્રભુની સેવા પૂજા કરો અને કથા રસનું પાન કરો. સેવા અને કથા આ પરસ્પર અવલંબી છે. તમે જો પરમાત્માની પૂજા કરતા હશો ને, અનુષ્ઠાન કરતા હશો, ભક્તિ કરતા હશો, તો કથા શ્રવણમાં આનંદ આવશે. આખો જુદો દૃષ્ટિકોણ છે કથા સાંભળવાનો છે કે હું જેની આરાધના કરું છું, હું જે ઈષ્ટદેવની પૂજા કરું છું, એ મારા પ્રભુની વાતો ચાલી રહી છે. માણસ જો સેવા, પૂજા, આરાધના, ભક્તિ કરતો હોય તો કથા શ્રવણમાં આનંદ આવે. અને કથા શ્રવણ કરો એટલે સેવાનો રસ વધી જાય, પૂજામાં આનંદ આવવા માંડે. કથામાં સાંભળીને અમુક પ્રસંગો આપણને એવા સ્પર્શ કરી જાય, પછી જ્યારે પરમાત્માની સામે બેઠા હોય ત્યારે એ પ્રસંગો યાદ આવ્યા કરે. પ્રભુ તારા વિશે કથામાં આમ સાંભળ્યું છે, પ્રભુ આ તારું સ્વરૂપ છે, પ્રભુ આ રીતે તારી ભક્તિ કરાય. કથામાં આવશે ધ્યાન કેવી રીતે કરવું, જપ કેવી રીતે કરવા, જેમ જેમ વિષય આવતા જશે કહેતો જઈશું. તો એ પછી અનુષ્ઠાનમાં આનંદ વધે છે. સેવા એકબીજા પર, કથાનું શ્રવણ કરો એટલે સેવા પૂજામાં આનંદ આવે, સેવા પૂજા કરો એટલે કથામાં રસ પડે. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ.
7 વર્ષની ઉંમરે આત્મદેવની બુદ્ધિમાં પ્રકાશ થયો છે. દીકરા ગોકર્ણની વાત સાંભળી આત્મદેવ એને એ જ વખતે ઘર છોડીને ચાલ્યા ગયા છે. જંગલમાં રહ્યા. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનું પારાયણ કરતા છેવટે કૃષ્ણ સાયુજ્ય પામ્યા. ધંધુકારીને ખબર પડી કે પિતાજી મૃત્યુ પામ્યા છે એટલે એણે માતાને હેરાન કરવાની શરૂઆત કરી. ધુંધુલીઓ કશું જ ન કરી શકે. હેરાનગતિ સાંભળવી પડી. જુવાનીમાં હસતા હસતા કરેલા પાપોની સજા વૃદ્ધાવસ્થામાં લડતા પણ ભોગવવી પડે છે. પોતાનો દીકરો નથી અને છતાં જુવાનીમાં ખોટું બોલીને છળ કરીને સમાજની સમક્ષ રજૂ કરે છે પોતાના પુત્ર તરીકે. વૃદ્ધાવસ્થામાં આ છોકરો હેરાન કરે છે, છતાં ધુંધુલી સમાજને કંઈ પણ નથી શકતી કે અમારો દીકરો નથી. એ રીતે કે અને હવે જો ધુંધુલી આટલા વર્ષે કે તારી વાત માને કોણ? તારો દીકરો નથી. કૂવામાં પડીને આત્મહત્યા કરી છે. કન્ફ્યુઝડ ઇન્ટેલેક્ટનો અંતે આ જ અંત આવે છે. છેવટે આ જ થાય. બુદ્ધિ અત્યંત ચંચળ જ્યારે થઈ જાય ને ત્યારે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ થઈ જાય છે, આત્મઘાતી બને છે. એ પછી બુદ્ધિ પોતાનો જ નાશ કરે. કોઈ પણ ઇન્દ્રિય, બુદ્ધિ તો ખરી જ, પણ ઇન્દ્રિયો પણ, કોઈ પણ ઇન્દ્રિય જ્યારે પોતાના અંકુશની બહાર જાય ત્યારે એ આત્મઘાતી બની જાય. આંખ છે, બરાબર છે, સુંદર દ્રશ્ય જોવા માટે છે, આવે છે આગળ. ધુંધુલીએ કૂવામાં પડીને આત્મહત્યા કરી. માતા પિતા બંને મૃત્યુ પામ્યા એટલે ગોકર્ણ તો ચાલ્યા ગયા તીર્થયાત્રાઓ કરવા માટે. ધુંધુકારી એકલો થઈ ગયો ઘરની અંદર. ન ભોગવવા જેવા ભોગો ભોગવતો રહ્યો છે. છેવટે 5 વેશ્યાઓને ઘરમાં લઈ આવ્યો. શાસ્ત્રકારો કહે છે આ 5 વેશ્યાઓ એટલે 5 ઇન્દ્રિયો છે. સેન્સ્યુઅલ હેપીનેસની પાછળ પડ્યો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એની પાછળ પડ્યો છે ધુંધુકારી. આ 5 જણીઓએ મળી અને એને ખતમ કર્યો છે. જો આ વસ્તુ થાય, ઇન્દ્રિય સુખોની પાછળ પડેલા માણસના આ જ હાલત થાય. ધુંધુકારી પ્રેત થયો છે. પ્રેત એટલે શું? મૃત્યુ પછી પણ જેની સંસારમાં ઈચ્છાઓ રહી જાય એ પ્રેત. ઇન્દ્રિય સુખોની પાછળ પડેલો વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ થતો જ નથી. એની ઈચ્છાઓ અધૂરી જ રહી જાય અને ઇન્દ્રિયો આ જ કામ કરે છે. આત્મઘાતક જ બને, ખતમ કરે. આંખને સુંદર દ્રશ્ય જોવા ગમે, સારી વાત છે. આંખને સુંદર ટીવી જોવું ગમે, સારી વાત છે. તમે દિવસમાં 10 મિનિટ ટીવી જુઓ, અડધો કલાક જુઓ, સમાચાર સાંભળો, પતી ગયું. કોઈ માણસ 24 કલાક સુધી ટીવી સામે તાકી જોયા કરે પછી એ ટીવી આંખને ખતમ કરે. જે આંખને ટીવી ગમતું હતું એ જ ટીવી આંખને ખતમ કરે. ઇન્દ્રિયનો આ છે. ઇન્દ્રિયને કોઈક એક વિષયમાં રસ પડે ને પછી જો ઇન્દ્રિય પાછળ પડી જાય તો ઇન્દ્રિય ખતમ થઈ જાય. ઇન્દ્રિય સુખોથી કદી તૃપ્તિ થતી નથી. ઇન્દ્રિયો પોતે ખતમ થાય છે. ધંધુકારી પ્રેત થાય. ગોકર્ણને જયારે ખબર પડી કે ધંધુકારી મૃત્યુ પામ્યો છે, તેણે તીર્થક્ષેત્રોમાં એનું પણ શ્રાદ્ધ, તર્પણ વગેરે કર્યું. ગામમાં જયારે આવ્યો, રાત્રિના સમયે ધંધુકારીએ પોતાનું પ્રેત સ્વરૂપ ગોકર્ણને દેખાડ્યું. પ્રાર્થના, વિનંતી કરી અને ભાઈ તું મારી મુક્તિ કરાવ. ગોકર્ણ કહે છે મેં તારા માટે તો ગયામાં પણ શ્રાદ્ધ કર્યું છે, તારી મુક્તિ હજી નથી થઈ. ધંધુકારી કહે છે મારા કર્મો એવા છે કે એક વખત નહીં 100 વખત ગયાનું શ્રાદ્ધ કરો ને તો કાંઈ ન થાય. વિદ્વાન છે તું કે ઉપાય શોધી કાઢ મારા માટે, શું કરું? ગ્રંથમાં આવું લખ્યું છે. સૂર્યનારાયણ પાસેથી ગોકર્ણે એક ઉપાય શોધ્યો છે. ગોકર્ણ સ્તંભનમ ચક્રે સૂર્ય વેગસ્ય વૈ તદા શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનં કુરુ ઇતિ સૂર્યવચ સર્વે ધર્મરૂપંતુ વિશ્રુતમ. ભાગવત સપ્તાહનું વાચન કર. 1 સપ્તાહની અંદર શ્રીમદ ભાગવતના ગ્રંથનું તત્વ નિરૂપણ કર, મુક્તિ મળશે. અનુષ્ઠાન બતાવ્યું છે. પહેલી વખત કથા થઈ.
તૃપ્તિને માટે. લોકોને નવાઈ લાગી છે. એટલો બધો સમૂહ પણ ભેગો થયો, કારણ કે આખા ગામને બોલાવ્યું છે. ગોકર્ણે કથાનું આયોજન કર્યું, મોટો મંડપ બાંધ્યો, બધાને આમંત્રણ આપ્યું છે, આવો આવો આવો. અને ગામ લોકો કથા સાંભળવા જાય, પોતે તો જાય, બીજા અનેકને લેતા જાય. ચાલો ભાઈ, બહુ સુંદર કથા છે, જીવનને ધન્ય કરનારી આ ક્ષણો છે, આપણે આ રસ મેળવી લઈએ, પોતે આ લાભ લઈએ છીએ, બીજાને પણ લાભ આપી દઈએ. ચાલો ચાલો, બધા એક જાય, બીજા 2-4 જણને લેતા જાય, બધા લોકો આવે. મંડપમાં બેસવાની જગ્યા નથી. કથાનો જ્યાં પ્રારંભ થયો ત્યાં ધુંધુકારી પોતે પ્રેત સ્વરૂપે આવ્યો છે, વાયુ સ્વરૂપે. મંડપ બાંધવામાં જે વાંસ વપરાય ને એની નીચેના એક પુરાણમાં રહ્યો હતો. પહેલા દિવસની કથા પૂરી થઈ ત્યારે એક આશ્ચર્ય થયું. વાંસની એક ગાંઠ ફાટી, બીજે દિવસે બીજી, ત્રીજે દિવસે ત્રીજી. 7 દિવસની કથા થઈ ત્યારે આખો વાંસ ફાટ્યો. એમાંથી દેવદૂત રૂપે ધુંધુકારી પ્રગટ થયા છે. ગોકર્ણને વંદન કર્યા. સ્વર્ગમાંથી સીધું વિમાન આવ્યું છે. વિમાનના પાર્ષદોએ ધુંધુકારીને વિમાનમાં બેસાડ્યા. ગોકર્ણે પાર્ષદોને પૂછ્યું છે, તમે એકલા ધુંધુકારીને વૈકુંઠમાં લઈ જશો? તો કે હા, આ ગામ લોકોને લઈ લઈ જાઓ, એમણે પણ કથા સાંભળી છે. હરિદાસો જે હતા એ બોલ્યા છે કે વાત સાચી, કથા તો બધાએ સાંભળી, ધુંધુકારીએ પણ સાંભળી અને ગામ લોકોએ પણ સાંભળી, પણ શ્રવણમાં ફરક છે. ધુંધુકારીએ કથા શ્રવણ કરીને મનન કર્યું છે, ગામ લોકોએ મનન કર્યું નથી. અને તેથી જો ગામ લોકો પણ મનન કરશે તો એમના પણ એ થશે. ગામ લોકોને માટે ગોકર્ણે ફરીથી કથાનું આયોજન કર્યું છે. લખ્યું છે ગ્રંથની અંદર કે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદઃ કંપન્તે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયમ સત્ય કથા ચેયમ કરિષ્યતિ. જ્યારે ભાગવત કથાનો પ્રારંભ થાય છે ને ત્યારે ઋષિઓને બહુ આનંદ થાય, સજ્જનોને બહુ આનંદ થાય, ભક્તો તો નાચવા લાગે છે, દેવોને આનંદ થાય છે, આશીર્વાદ આપવા માટે દેવો પણ તત્પર થઈ જાય છે. આ બધું સરસ થાય છે. ભાગવતથી શું થાય? પ્રેત પીડા વિનાશિની, પ્રેત પીડા નાશ પામે છે. એટલું જ નહીં, કૃષ્ણ લોક ફલપ્રદ, કૃષ્ણ લોક આપે છે ભાગવતની કથા. બધા લોકોને આનંદ થાય ભાગવતની કથા, પણ અમુક લોકોને બહુ પીડા થાય. કોને? કંપન્તે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે. પાપો બધા કંપવા લાગે છે, કાંપવા લાગે પાપો. કેમ? કારણ કે અમને ખબર પડે છે અસ્માકમ પ્રલયમ સત્ય કથા ચેયમ કરિષ્યતિ. ઇયમ કથા અસ્માકમ પ્રલયમ સત્ય કરિષ્યતિ. આ કથા અમારો પ્રલય કરી નાખશે, અમને તો ખતમ કરી નાખશે. પાપોને એવું લાગે છે અને બધી પાપો કંપવા લાગે છે. ખૂબ સરસ વાત કરે છે અહીંયા આગળ ગ્રંથકાર કે આર્દ્રમ શુષ્કમ લઘુ સ્થૂલમ વાંગમન કર્મ વિકૃતમ શ્રવણમ વિદહેત પાપમ પાવક સમિધો યથા. જે રીતે અગ્નિ પ્રજ્વલિત હોય અને એની અંદર તમે પછી થોડાક લીલા કે સૂકા કે નાના કે મોટા કે જાડા કે પાતળા ગમે તે પ્રકારના લાકડા નાખો અને પ્રજ્વલિત અગ્નિમાં બધા જ કાષ્ટ બળીને રાખ થઈ જાય, એવી રીતે ભાગવતની કથા જ્યારે ચાલતી હોય ત્યારે જીવનની અંદર થયેલા કોઈ પણ પ્રકારના પાપ, કાયિક, વાચિક, માનસિક, કોઈ પણ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. અને તેથી એને જ્ઞાન યજ્ઞ કહે. જેમ યજ્ઞની અંદર આહુતિ અપાઈને બધા અસ્થિ બળીને રાખ થઈ જાય, આહુતિના કાષ્ટ બધા, એવી રીતે જ્ઞાન યજ્ઞ જ્યારે ચાલતો હોય ત્યારે આ દરેક પ્રકારના પાતકો નષ્ટ થાય છે. ગામ લોકોને માટે ગોકર્ણએ ફરીથી કથાનું આયોજન કર્યું. બધા જ ગામ લોકોએ એક ચિત્તે શ્રવણ પણ કર્યું, મનન પણ કર્યું. બીજી વખતની જ્યારે કથાની સમાપ્તિ થઈ ને ફરી પાછું વૈકુંઠમાંથી વિમાન આવ્યું.
ભક્તોએ આવીને વૈકુંઠના જે પાર્ષદ હતા એમણે કહ્યું મંડપની વચ્ચે, ચાલો બધા જ ગામ લોકોને વૈકુંઠ વાસ મળે છે, બેસી જાઓ વિમાન. બધા જ ગામ લોકો વિમાનમાં જઈને બેઠા. સદેહ બધાને મુક્તિ મળી ગઈ છે. બે પ્રશ્નો આપણને આ પ્રસંગો સાંભળીને થાય. સૌથી પહેલો પ્રશ્ન કે વાંસ ફાટ્યો એ શું? એ વાંસ જે હતો ને એના પ્રતિક રૂપે આપણે જ્યારે કોઈ પિતૃઓના શ્રેયાર્થે કથા કરીએ ત્યારે 7 ગાંઠવાળો વાંસ રાખીએ છીએ. ઘણા લોકો પ્રશ્ન પૂછે, તમારા પિતૃ હમણાં આવી બેઠા છે? આ પ્રતિક છે વાંસ, જીવનના બંધન. તમારા મારા સૌના જીવનની 7 ગાંઠો છે જેને લીધે આપણે બંધાયેલા છીએ. એ ગાંઠો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અહંકાર. આ 7 ગાંઠોથી આપણે બંધાયેલા છીએ. ભાગવતની કથા એ રીતની છે, એકાગ્ર ચિત્તથી જો મનુષ્ય સાંભળે ને તો ક્યારેક ને ક્યારેક આવા પ્રસંગો આપણા જીવનને સ્પર્શ કરતા આવી જાય અને આપણને ખબર પડે કે અમારી કામના પર પ્રહાર થઈ રહ્યો છે, અમારા ક્રોધ પર પ્રહાર થઈ રહ્યો છે, આ લોભ પર પ્રહાર થઈ રહ્યો છે. એ ગાંઠ છૂટતી જાય અને ગ્રંથિઓ જો છૂટે, એ ગ્રંથિઓ જો તૂટે, મુક્તિ આપણી પણ નિશ્ચિત. એક વાત કહું, તમે કોઈ પિક્ચર જોવા જાઓ કે ટીવી સિરિયલની શરૂઆતમાં ઘણી વખત આવું એક પ્રેત આવે કે આ ટીવી સિરિયલની અંદર જે પાત્રો છે કે પ્રસંગો છે બધા કલ્પિત છે. All the events and individuals in this TV serial are imaginary. Or any incidents, any resemblance to the living character is not intended. It is purely coincidental. કોઈ પણ જીવતા વ્યક્તિ સાથે જો એનું સમાનતા આવે તો એ તો અકસ્માત છે. અમારા મહાકાયમાં સમાનતા એવી આવી નથી. આવું લખેલું હોય છે ટીવી સિરિયલ. ટૂંકમાં એવું લખ્યું હોય કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. પણ આ ગ્રંથ શરૂ થાય ને ત્યારે એક વાત કહી દઉં કે આ ગ્રંથમાં 7 દિવસ દરમિયાન આપણે બંધ બેસતી પાઘડીઓ શોધવાની છે. કે તમારા કે મારા જીવનને સ્પર્શતો કોઈ પ્રસંગ, કોઈ દ્રષ્ટાંત, કોઈ સિદ્ધાંત આવે તો સમજી લેજો, ઓહો આ તો મારી જ વાત થઈ રહી છે. અને એ મારી વાત થઈ રહી છે એવું લાગે ત્યારે સંકોચ નહીં પામતા, હર્ષ અનુભવજો કે વાહ મારી વાત આવી, મારે સુધરવાનું છે. અને જરી કહું કે બંધ બેસતી ટોપી શોધજો. Any resemblance to the living character here is intended. ઋષિની ઈચ્છા છે કે જે શ્રોતા કથા સાંભળે એને પોતાના જીવન સાથે લાગે કે ઓ આ તો મારા જીવનની વાત છે, આ તો મારા જીવનમાં થઈ રહ્યું છે અને મારું જીવન પવિત્ર થઈ શકે એમ છે. Is intended. એ તો બહુ સહેલું છે, આપણને ક્યાં લાગુ પડે? આ તો બધાની વાતો થાય છે, મારી વાત છે. મારા જીવનની પોથીમાં શું લખ્યું છે એ મારે વાંચવું છે, ભાગવતની પોથીના માધ્યમથી. અને બીજી વાત, ઘણા લોકો પૂછે કે મહેમાન આવે એવું લખ્યું છે, તે સાચી વાત મહેમાન આવે? અમે તો આટલી બધી કથાઓ સાંભળી નાખીએ, અમારે કઈ મહેમાનો દેખાયા નહીં. કહું કે વિમાન ન દેખાવાનું કારણ કથા સાંભળી રાખી હોત તો વિમાન આવે. કથા સાંભળી નાખવાની નથી, વિમાન આવે. કોઈ જયારે પૂછે કે વિમાન આવે ત્યારે હું પૂછું કે ધારો કે આવે તો જવાની તૈયારી છે? આવતા શનિવારે કથાનું સમાપન કરીએ અને વૈકુંઠમાં જે સીધું વિમાન આવીને ઘાટકોપરમાં ઉભું રહે. બહાર ઘણી બધી જગ્યાએ મંડપ છે, આવે અને બધા પાર્ષદો અંદર આવીને કે હો આટલા બધા લોકોએ એકાગ્રતાથી આટલી બધી શાંતિથી કથાનું શ્રવણ કર્યું છે, બધા વૈકુંઠના અધિકારી થયા છો, ચાલો વિમાનમાં બેસવા માંડો. કોણ પહેલું બેસવા જાય? હું ન જાઉં, હું તમારામાંનો જ છું. કારણ કે શક્ય છે બધી નજરો,
બધાને કેવું હું આ બધા સામે જોવા માંડે કે આવી જો ખબર હોત તો આપણે કથા સાંભળવા જ ના આવ્યા હોય. પણ એ બધી એકબીજાની સામે જોઈ જોઈને નક્કી કરી દે, બધી નજર અહીંયા કેન્દ્રિત થાય વ્યાસપીઠ પર. ભાઈ તમે ઉપડો અને ત્યાં રિઝર્વેશન કરાવી રાખો, અમે આવીએ છીએ. અને પાછા અમે ત્યાં આવીએ ઉપર ને દરવાજે ઉભા રહેજો વૈકુંઠના, હોકારો ભણવા હા હતા, ઓળખજો અમને પાછું. ઉપડો. તો પછી હું પણ કહું કે ઉપડવાનું છે અને વિમાનમાં જ ઉપડવાનું છે, એનું પણ ના નહીં. તો વૈકુંઠના વિમાનમાં નહીં, શનિવારે અહીંયા આગળ કથાની પૂર્ણાહુતિ થાય અને રવિવારે સવારે જામનગરની ફ્લાઇટ, ત્યાં આગળ કથા. કરારવિંદે નપદારવિંદ. બહુ સુંદર પ્રયોગ છે જામનગરમાં. સવારે 2 કલાક ગીતા ઉપર પ્રવચન અને સાંજે 4 કલાક ભાગવતજી ઉપર પ્રવચન. અને એ પણ ભાગવતજીના એક પ્રસંગોને લઈને, કે સમજો કપિલાખ્યાન, તો બીજે દિવસે માત્ર કપિલાખ્યાન પર જ કથા 4 કલાક ડિટેલમાં.